થોડી શાંતિ જાળવે બકા, થોડી વાર છે હવે. ઓળખ્યા મને? હું છું મહાબલી વિજય, હું છું વ્યસનરાજ. હી હા 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 હા. આજકાલ બધા લોકો પર મારું જ રાજ ચાલે છે. મેં બધાને વશમાં કરી દીધા છે. હું ધીમે ધીમે અસર કરવા વાળું એક ઝેર છું. આ મૂર્ખ માનવીઓ મારું સેવન કરી મૃત્યુને ગળે લગાવે છે. મેં આ પૃથ્વીને શમશાન બનાવવાની તૈયારી કરી લીધી છે. આ બધા દવાખાનાઓ મારા જ લીધે દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. મેં માનવીને એવાન બનાવી દીધો છે. ચારે કોર મારી જ બોલબાલા છે. હી હા 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 હા. આ નાદાન માનવીઓ પોતાના જીવથી વધારે પ્રેમ મને કરે છે. જો હું ના મળું તો લોકો બેચેન થઈ જાય છે. તમાકુ, પાન, દારૂ, ડ્રગ્સ, સિગરેટ આ બધા મારા જ સાથીઓ છે. મારા સાથીઓ, બતાવી દો આપણું રાજ કેવી રીતે ચાલે છે. હી હા 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 હા. કરોડપતિ હોય કે લખપતિ, ફૂટપાથ પર રહેતો હોય કે બંગલામાં, નાનો હોય કે મોટો, બિઝનેસમેન હોય કે નોકરિયાત, આ બધાને એક જ વસ્તુ કનેક્ટ કરે છે અને એ વસ્તુ છે માવા. પ્રેઝન્ટિંગ હું છું માવો, બધાને બનાવી દો બાવો. ગાવ હોય કે શહેર, ગલી હોય કે પાદર, સસ્તા ભાવે કોઈને પણ સહેલાઈથી મળી જાઉં છું. એટલે તો નાના છોકરા પણ મારી ચંગુલમાં ફસાઈ ગયા છે. મેં જબડા એવા ચીરી નાખ્યા છે કે ખાવા માટે મોઢું ખોલીને ખાઈ પણ નથી શકતા. તમે જાણો છો કે મારાથી થયેલી મૃત્યુમાં વિશ્વમાં ભારતનો 3જો નંબર છે. યુવાનોના ચહેરાની રોનક મેં ઘરડા જેવી કરી નાખી છે. તમારા માટે પણ માવો બનાવું ને? હા હા હા. बनारस वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला. फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल. ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला. હું છું પાન, બધાની લઈ લઉં જાન. જોવામાં તો લીલું પણ થૂકતા જ થઈ જઉં છું લાલ. આજ ભારતમાં કોઈ એવો ગુણો નથી જ્યાં મારી પિચકારીનો રંગ ના લાગ્યો હોય. પ્લેટફોર્મ હોય કે પછી સડક, ઓફિસ હોય કે પછી મોટા મોટા ટાવર, બધા જ મારા રંગમાં રંગાઈ ગયા છે. મારા વગર શાહી ભોજન પણ અધૂરું પડી જાય છે. મેં બધાના સફેદ મોતી જેવા દાંતને લોહી જેવા લાલ બનાવી નાખ્યા છે. હા 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 હા. मारे ना तो पीवो न मना पायो रे मधुरो दारूडो में कैसे.
હું છું દારૂ, પીધા પછી લાગે મને બધું જ પ્યારું. બિયર, બિસ્કી, રમ, બ્રાન્ડી આ બધા જ મારા રૂપ છે. વિદેશી હોય કે પછી દેશી પોટલી, પેલા માણસ મને પીવે છે, પછી હું માણસને પીવું છું. મારા નશામાં ગાડી ચલાવનાર ને હું સીધો નર્કમાં પહોંચાડું છું. હું આ ગુજરાતની દુકાનોમાં મળતો નથી, પણ આ લોકો મને શોધી નાખે છે. મેં દરેક ઘરમાં ઝઘડા કરાવ્યા છે. એ પતિ પત્નીનો હોય, ભાઈ ભાઈનો હોય, બાપ દીકરાનો હોય કે પછી મા દીકરાનો હોય, આ બધા જ ઝઘડાનું કારણ હું જ છું. બે લોકો ખોટું નથી કહેતા, દારૂ જ દારૂડિયાને પી જાય છે. હું છું ડ્રગ્સ, માણસોને કરી દઉં છું બેબસ. હેરોઇન, બ્રાઉન સુગર આ બધા મારા જ નામ છે. આજકાલના યુવાને મારો નવો ચસ્કો લાગ્યો છે. હું શહેરમાં જોવા મળતો નથી, પણ આજના યુવાને મારો નશો છુપાઈને કરવો પડે છે. હું મળું તો પણ લોકો તડપે, હું ના મળું તો પણ લોકો તડપે. ભલભલના કરોડપતિ પણ રોડપતિ બની ગયા છે. હા હા હા. हो सिगरेट पीवे बोलीने बान पोतानी जातने समझे सलमान. હું છું સિગરેટ, બધાને મોતના ગેટ દેખાડી દઉં છું. નાના ડેટિયાથી માંડી મોટા જવાનિયા કે પછી કરોડપતિ હોય કે ફિલ્મ સ્ટાર કે આ યુવતીઓ હોય, આજના ફેશન યુગમાં મારો ઉપયોગ કરવો એ પોતાની શાન માને છે. હુક્કો, બીડી આ બધા મારા જ તો નામ છે. મેં બધાના ફેફસાને કાળા કોલસા જેવા કરી નાખ્યા છે, અને નાક તો જાણે ફેક્ટરીનું ચીમની જેવું. ટીબી, ફેફસાનો કેન્સર કે પછી ગળાનું કેન્સર આ બધા મારી પ્રગતિમાં પંથેલા છે. સાંભળ્યું ને બધાએ, હું સર્વજ્ઞ છું. આ બધા મારા જ ગુલામ છે. વિજય હું છું, કોઈને મારાથી છુટકારો મળશે જ નહીં. હી હા હા. તો આપણે પહેલા સીનમાં જોયું કે ડ્રગ્સ, પાન, દારૂ, સિગરેટ જે આપણા જીવનમાં એવા વણાઈ ગયા છે કે જેનાથી છુટકારો લેવો છે પણ લેવાતો નથી, પણ લઈ તો શકાય જ. તો નાના નાના બાળકો એક સારો સંદેશ આપીને આની પ્રસ્તુતિ કરી રહ્યા છે. હવે આપણે સીન 2 જોઈશું કે આ બધુંનું સેવન કર્યા પછી આગળની પરિસ્થિતિ શું થાય છે એના વિશે આપણે આગળનું સીન નિહાળીએ. हेलो
રહી જા. આ તો ભગવાન એમાં આપણે શું ચાલે? સાનો રહી જા ભલા, સાનો રહી જા. આ મારા નાના છોકરાનું શું થશે? મેં તમને ઘણા સમજાવ્યા પણ તમે મારું માન્યા જ નહીં. હવે આ સ્વાર્થી દુનિયામાં હું એકલી ક્યાં જઈશ? આ મારા નાના છોકરાને લઈને. અરે કેમ શું થયું? આ કેવી રીતે બન્યું? અરે શું કહું કાકા, આ ભાઈ કોઈની વાત સમજ્યો જ નહીં અને દારૂ, સિગરેટ, બીડીના લતે તેની જિંદગી ગુમાવી દીધી. અરે અરે આ તો બહુ ખોટું થયું. સીન 2 માં આપણે જોયું કે આ વ્યસનોની સેવન કરવાથી ઘરમાં એક નાની અમથી ઉંમરનો વ્યક્તિ જતો રહે છે અને વ્યક્તિ ગયા પછી એ કેવી તકલીફો પડે છે આપણને બધા ખબર જ છે. હવે આપણે જોઈએ સીન નંબર 3. હલો હલો પ્રવીણ, શું કરે છે? અરે ફોન જોઉં છું. એટલે શું નરો ફોન જો કરે છે? પાર્ટી કરવાની છે તો તળાવની પાછળ આય. એ આયો. હલો જયદીપ. હા બોલ. શું કરે છે? આ ખેતરમાં પાણી વાળું છું. એટલે પાર્ટી કરવાની છે તો તળાવની પાછળ આય જલ. હા તે આયો. હલો આર્યન. શું કરે છે? લખવા બેઠો છું. એટલે શું નરું ભણ કરે છે? પાર્ટી કરવાની છે તળાવની પાછળ આય. હા આયો. હલો પ્રિયાંશુ. અલ્યા શું કેસ? શું કરે છે? કોઈને આટા મારતો તો. શું આટા મારે છે? તળાવની પાછળ આય, પાર્ટી કરવાની છે. પાર્ટી? હા. એ હા આયો. અલ્યા શું હતું? શું પાર્ટી કરવાની છે? અલ્યા પાર્ટી કરવાના છો? અલ્યા પાર્ટી કરવાના છો? માવા વગર તો આગળ કઈ હેન્ડે જ નહીં. લ્યો ખાવ. મને ખાય તો જો, મને ખાવાનો કોક અલગ જ આનંદ છે. અરે તમે પાર્ટી કરી રહ્યા છો અને મને ભૂલી ગયા. મને પીતો જો, મને પીધા પછી તો તમારી જિંદગીના બધા જ દુઃખો ભાગી જશે. અલ્યા હું તો તમારા માટે નવો છું પણ તમને એકદમ મારી લત લાગી જશે ને તો તમને વગર ગમશે પણ નહીં. હા. અલ્યા તમે પાર્ટી કરો છો અને મને ભૂલી ગયા. હું તો તમારો ખાસ ભાઈબંધ છું. અલ્યો પીઓ બીડે. અલ્યા છોકરાઓ બધા ભેગા થઈને શું કરી રહ્યા છો? આ બધું શું છે તમારા હાથમાં? આ તંબાકુ, બીડી, પાન, સિગરેટ, ડ્રગ્સ. આમાંથી કાંઈ પણ તમારી માટે સારું નથી. તમે જાણો જ છો ને, પેલો મગનિયો તમારી જેમ જ નાનપણથી જ વ્યસની બની ગયો હતો અને તેના પરિણામે નાની ઉંમરમાં જ મરી ગયો.
અને આ કંઈ પહેલી વાર નથી બન્યું, આ તો વારંવાર બનતું જ આવે છે. તો તમે પણ અત્યારથી સુધરી જાઓ અને ભણવામાં ધ્યાન આપી સારા નાગરિક બનો. અરે સાચી વાત છે કાકાની, બધું નાખો. મસ્ત. અરે રે રે, કેમ ફેંકી દીધા આ બધાને? આ તો તમારા પરમ મિત્ર છે, તમને એમના વગર ફાવશે જ નહીં. અરે નાના ભાઈ, આ બધા વ્યસનો અપનાવીને અમારે યમરાજને નોતરું નથી આપતી. અમે તો આ ચાલ્યા નિશાળ. વિદ્યાર્થીઓએ સરસ મજાનું નાટક રજૂ કર્યું વ્યસનો મુક્તિ માટેનું. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. હવે કાર્યક્રમ પૂર્ણતાને આરે છે. તો કાર્યક્રમની આભાર વિધિ અમારી શાળાના શિક્ષક શ્રી મહેશભાઈને વિનંતી કરું કે કાર્યક્રમની આભાર વિધિ કરે. શ્રી મહેશભાઈ.